બજાર સાથેના જે મેગા એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં આશિષ કુમાર ચૌહાણે એમ પણ જણાવ્યું હતું કે સેબીએ મંગળવાર અને ગુરુવારની એક્સપાયરી માટે પસંદગી આપતા અમે મંગળવાર પસંદ કર્યો. સાથે તેમણે એમ પણ ઉમેર્યું હતું કે એક્સચેન્જીસ માર્કેટ શેર માટે કામ નથી કરતા. આપણે જોયું છે કે વીકલી એક્સપાયરી જ્યારે હતી એ 5 દિવસમાં કોઈને કોઈ ઇન્ડેક્સ એક્સપાયર થતો હતો. પછી જ્યારે સેબીનો નવો રેગ્યુલેશન આવ્યો કે દરેક એક્સચેન્જે એક અઠવાડિયામાં એક જ દિવસ એક જ ઇન્ડેક્સ એક્સપાયરી કરવી, અને એ બી જે બ્રોડ બેઝડ મેઇન લાઇન ઇન્ડેક્સ હોય એટલે એ વખતે નિફ્ટીની આપણે સિલેક્શન થયેલું. અને જે બીએસસી એ વખતે ગુરુવારમાં ચાલતું હતું એ લોકો શુક્રવારે લઈ ગયા, પછી શુક્રવારથી મંગળવારે લઈ ગયેલા. એટલે બ્રોકરોનો આગ્રહથી અને માર્કેટ સ્ટડીથી એનએસસીએ કીધું હતું કે ભાઈ અમે સોમવારે એક્સપાયરી કરવા માંગીએ છીએ, અને એના પ્રમાણે સેબીના રેગ્યુલેશન્સથી સોમવારે એનએસસીએ એનાઉન્સ કરેલું માર્ચ મહિનાના ફર્સ્ટ વીકમાં કે એપ્રિલ 6થી આપણે લાઈવ જશું. પણ માર્ચના એન્ડમાં સેબીએ કીધું કે ભાઈ અમે નવું કન્સલ્ટેટિવ પેપર લાવીએ છીએ અને ખાલી 2 જ દિવસે એક્સપાયરી કરવા મળશે, કાં તો મંગળવારે અને કાં તો ગુરુવારે. એટલે અમે એ વખતે મંગળવારે જે એક્સપાયરી જો આવે તો અમે મંગળવારમાં અમે ઈચ્છુક છીએ એવી રીતે સેબીને અમે અરજી કરેલી, જેનું હવે લગભગ 4-5 મહિના પછી જ્યારે અમારે એપ્રિલ 6માં ઇમ્પ્લિમેન્ટ થવું જોઈતું હતું એ હવે કદાચ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં થશે. પણ એનાથી જે બી ટ્રેડરોને કોઈ પણ જાતનું નુકસાન થવાનું નથી. અને જે માર્કેટ શેર એ એક્સચેન્જીસ નોર્મલી ડોન્ટ વર્ક ફોર માર્કેટ શેર, કારણ કે એ લોકોનું કામ લાર્જલી રેગ્યુલેટરી રિલેટેડ હોય છે. એને કારણે એમનું જે સેબી કે બીજા બધા સત્તા રીતે રેગ્યુલેટરી ફ્રેમવર્કને અનુસરીને જ એ લોકો કામ કરતા હોય છે. તો આ સમગ્ર